આ ચોમાસામાં વરસાદના બે ટીપા વરસ્યા નથી કે પાંખોવાળા મકોડાનો ત્રાસ શરૂ. તમને પણ થતું હશે ને કે આ મકોડા આવે છે ક્યાંથી અને લાઈટ તરફ આટલા કેમ આકર્ષાય છે? તો હાલો તમને કહું. પહેલા વરસાદના લીધે જમીનમાં માઇક્રોબાયલ પ્રવૃત્તિ શરૂ થાય છે, જેના લીધે ધરતીમાં મીઠી સોડમ આવે છે અને આ માઇક્રોબાયલ પ્રવૃત્તિના લીધે જ મકોડાઓને પાંખો આવે છે. આ મકોડાઓની પ્રજનન શક્તિ ખૂબ જ વધારે હોય છે, જેથી એક સાથે હજારો લાખો મકોડાઓનો જન્મ થાય છે. પહેલા વરસાદ બાદ બફારો વધે છે, જેથી મકોડાઓ પોતાનો દર છોડી બહાર નીકળે છે. આ પાંખોવાળા મકોડા રાત્રિના સમયે ચંદ્રની રોશનીથી પોતાની દિશા નક્કી કરે છે અને રસ્તો શોધે છે. રાત્રિના સમયે બલ્બની રોશની ચંદ્રની રોશનીથી વધારે હોવાથી તેઓ ભરમાઈ જાય છે અને બલ્બ તરફ આકર્ષાય છે. એટલે જ તમે જોયું હશે કે લાઇટ ચાલુ કરી નથી કે સહપરિવાર સાથે મંડળી મંચ પર આવી જાય. જ્યારે આ મકોડાઓ જમીન પર આવે છે ત્યારે તેઓ પોતાની પાંખ ત્યાં જ છોડી દે છે. પછી તેઓ જીવનસાથીની શોધ કરે છે અને નવી ટર્માઇટ કોલોની તૈયાર કરે છે, જ્યાં તેઓ હજારો લાખો મકોડાઓને જન્મ આપે છે. હવે તમને સવાલ થતો હશે ને કે આ મકોડાઓથી બચવા માટે શું કરી શકાય? સફેદ લાઇટના બદલે પીળી લાઇટ વાપરો. બારી દરવાજા પર જાળી લગાવો. તુલસી અને લીમડાનો ધૂપ કરી શકો છો. સાથે નીમ તેલ પણ ધમાકેદાર ઇલાજ છે. પાંખવાળા મકોડાની આ અનોખી વાત આપને ખબર હતી કે નહીં? અમને પણ કોમેન્ટ કરીને જરૂર જણાવશો. નમસ્કાર.